ગુરુજી અમારો અંતરનાથ, ગુરુજી અમારો અંતરનાથ, ગુરુજી અમારો અંતરનાથ, ગુરુજીને શાસન इच्छामि कमासनो वंदिवलो श्रीयाय मथरदामि इच्छामि कमासनो वंदिवलो श्रीयाय मथरदामि इच्छकार सुहदेव सुष्कतम शरीर निलमन सुशरीर यात्रा करोति स्वामी सदा आत्मा इच्छामि कमासनो वंदिवलो श्रीयाय मथरदामि इच्छामि करसुंदर अमुख्य वेद देश खाव्यो इच्छम समदेश जंकिंचि अपद्यम पर्वतम मध्य पाणे मणिया चालवे सल्लावे उज्जा सल्मा सल्वा सौरबासाय जंकिंचि मजने वर्णम सुमुबा वैरमा तुप्पे जनः अहमन सच्छाचलो छावि कवासनो वंदिवलो श्रीयाय मतलब विचार साधवा આપણે હવે હજુ હમણાં સૂચના વગેરે કાંઈ નથી લેતા. સમયની ખૂબ કટોકટી છે. સવારથી આપણા સબ્જેક્ટ અને પદાર્થો બાકી રહી ગયા છે. પૂજ્યશ્રીને વિનંતી કરીએ કે જેટલો પણ ઓછો સમય છે પણ વધુમાં વધુ 2020 માંથી હવે કંઈક આપણા ફાળે કંઈક આવી જાય એટલે બીજી કોઈ જાહેરાત નહીં અને સીધી પ્રવચન ધારામાં આગળ વધીએ છીએ. मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम स्थूल भद्राद्या जैन धर्मोस्तु मंगलम. अकबरनी सभा भराणी बिरबल तानसेन नवरत्नो बैठा છે. આજની સભામાં અકબરને થયું કે બિરબલ રોજ બધાની પટ્ટી ઉડાવે છે, આજે હું એની ઉતાર. ચાલુ સભામાં અકબરે બિરબલને કીધું, બિરબલ કાલ રાતના મને સપનું આવ્યું, બહુ સરસ પેશ કરો, મજા આવશે. આખી સભાને મજા આવશે, તને નહીં આવે. અરે મારા નિમિત્તે આખી સભાને આવે તો પણ રાજી છું. તો કાલે રાતના સપનામાં હું અને તું ઘોડા પર બેસીને નગરની બહાર જઈ. વાહ, હું આપની સાથે મારા દિવસે તો છું પણ રાત્રે પણ આગળ તો સાંભળ. આપણા બેયના ઘોડા નગરની બહાર નીકળ્યા, રાજમાર્ગ ઉપરથી આગળ જઈ રહ્યા હતા. બરાબર મધ્યમાં આવ્યા અને અચાનક આપણા બેયના ઘોડા ભડક્યા એટલે આપણને બેને એને ઉથલાવી માર્યા. તું જમણી બાજુ પડ્યો, હું ડાબી બાજુ પડ્યો. તું જ્યાં પડ્યો ત્યાં વિષ્ઠા ગટર હતી વિષ્ઠાની, અને હું જ્યાં પડ્યો ત્યાં અત્તરનો ભોજ. આખી સભાએ થૂ 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 કરી. બિરબલ પડ્યો તો એ ક્યાં પડ્યો? વિષ્ઠા. મહારાજા જુઓ, પડ્યા તો એ ક્યાં પડ્યા? અત્તરના ભોજમાં. હાજર જવાબી બિરબલ ઊભો થયો. મહારાજ, આપનું સપનું સાંભળીને મને તો આનંદ જ થયો છે, કારણ કે આપની સાથે રહેવા મળ્યું. પણ જેમ ગઈકાલે તમને આવ્યું મને આવ્યું. क्या बात है? मुझे क्या आया था सपने में? बस बिल्कुल डिट्टो आपके जैसा ही, आपके साथ ही मेरा भी सपना पैरेलल चल रहा था. मेरे भी घोड़े की तरफ आपका घोड़ा, हम दोनों साथ में और रोड के ऊपर आ गए. मैं यहाँ गिरा, आप वहां गिरे, लेकिन मेरा सपना कुछ आगे चला. હવે અકબરને થયું ખલાસ. પણ મહારાજા માફ કરજો, અભયદાન આપતા હો તો આગળનું સપનું બોલ બોલ બોલ, તને તો અભયદાન જ છે. અને બિરબલ ઊભો થયો. મહારાજ, તમે અત્તરના ભોજમાં પડ્યા, હું વિષ્ઠાની ગટરમાં પડ્યો. પછી આપણે બંને જણા બહાર નીકળ્યા, રોડ ઉપર આવ્યા. પછી હું તમને ચાટતો તો તમે મને ચાટતા હતા. છો એ મહત્વની વાત નથી, તમે કોને ચાટી રહ્યા છો એ મહત્વની વાત છે. વેરે માય, હું ક્યાં છું એ ભૂલી જાઓ. હું જ્યાં હોઉં ત્યાં
4 ગતિ કે 84 લાખના ચક્કરમાં ભલે હોઉં, પણ ત્યાં રહીને પણ જો હું પ્રભુના શાસનને ચાટતો હોઉં ને, તો આ 4 ગતિને 84 લાખથી પણ મને કોઈ ડર નથી. ભગવતી સૂત્રમાં લખ્યું છે, ગૌતમે મહાવીરને પ્રશ્ન કર્યો, ભગવાન કોણ સુખી ને કોણ દુઃખી? ભગવાને કીધું, સંગની દુઃખી, અસંગની સુખી. તમે કહેશો સંગની ને અસંગની એટલે શું? ભગવતીમાં વ્યાખ્યામાં સરસ અર્થ કર્યો. સંગની સમ્યક દ્રષ્ટિ, અસંગની મિથ્યા દ્રષ્ટિ. મિથ્યા દ્રષ્ટિ દેવલોકમાં હોય કે નરકમાં હોય, એને છોડો. સમ્યક દ્રષ્ટિ હંમેશા દુઃખી હોય છે. સમ્યક દ્રષ્ટિ સુખી ના હોય, દુઃખી હોય. એ નરકની અંદર હોય તો એને પરમાધામીના દુઃખ ન હોય, એને એના પાપ યાદ આવે કે ગયા જન્મમાં મેં રાત્રિ ભોજન કર્યા, મેં બ્લુ ફિલ્મ જોઈ, મેં પરસ્ત્રી ગમન, મેં વ્યસનોનું સેવન કર્યું, એના કારણે આ પાપો એને ત્યાં જઈને પણ પીખી નાખતા હોય છે. એના કારણે સતત દુઃખી. ખાલી નરકમાં નહીં, સમકીથી દેવલોકમાં છે તોય એ મનુષ્ય લોકમાં હોય તો એની આંખોમાં આંસુની ધારા. ક્યાં સુધી આ સંસારની અંદર મારે રહેવાનું છે? એક જ આનંદ અને આશ્વાસન કે આલંબનનો વિષય હોય તો એને મળેલા મહાન જીન શાસન છે. આપણને બધાને આ જીન શાસન મળ્યું છે. આજે મારે તમારી સમક્ષ 7 વન્ડર્સની વાત કરવી છે. 7 વન્ડર્સ ઓફ જીન શાસન. મિનિટ્સ ઓન્લી 40. એની અંદર મારે આ 7 વન્ડર્સને સમાવવા છે. આ જીન શાસનના છે, આ વર્લ્ડના 7 વન્ડર નથી. નહીતર હમણાં પૂછી તો કઈ દે તાજમહાલ, ચાઇના વોલ, પિરામિડ્સ, બીજું શું? એફિલ ટાવર, ગાર્ડન, લેનિન ટાવર. આવા તો 7 નહીં, તમને 17 મળશે. પણ ભગવાનના શાસનના મહાન 7 વન્ડર્સ તમારી સામે મૂકવા છે. આખા વિશ્વમાં જોટો ન જોડે એવા 7 વન્ડર્સ આ ભવની અંદર આપણને મળ્યા છે. માટે કીધું, તમે ક્યાં છો એ મહત્વનું નથી, અહીંયા આવ્યા પછી તમે કોને ચાટો છો. આવા શાસન, આ 7 વન્ડર્સ, એને જો તમે પકડી રાખો તો આ ભવમાં તમારો બેડો પાર. નંબર 1, પહેલું વન્ડર આપણને જો મળ્યું હોય તો પરમાત્માની મૂર્તિ છે. જીન મૂર્તિ. તમે કહેશો કે મારા સાહેબ દુનિયાભરના ધર્મો પાસે એમના પ્રતિમા ને એમના ભગવાન છે, પણ યાદ રાખજો, વિશ્વના કોઈ પણ ધર્મની મૂર્તિની સામે વિતરાગ પરમાત્માની મૂર્તિને ગોઠવો. ભગવાનની મૂર્તિ સૌથી જુદી છે. કવિ ધનપાલનો પ્રસંગ યાદ છે. ધનપાલ જ્યારે જૈન બની ગયો, બ્રાહ્મણમાંથી જૈન બની ગયો, રાજા ભોજે એની પરીક્ષા કરી, એના હાથમાં ફૂલની માળ આપી, જાઓ ચડાવી આવો. કોને ચડાવી આવો નહીં, ચડાવી આવો. અને ઉપડ્યો, અડધા કલાકમાં પાછો આવ્યો, થાળમાં માળ નથી. ભોજ પૂછે છે, ક્યાં ચડાવી આવ્યો? મહારાજ અહીંથી ગયો તો શંકરના મંદિર, ત્યાં તો લિંગ હતું, હાર તો ક્યાં હોય? ગળું હોય તો ચડાવાય. ત્યાંથી નીકળી, હું ત્યાંથી ગયો વિષ્ણુના મંદિરમાં, ત્યાં તો રાધા બાજુમાં ઊભી હતી. પતિ અને પત્ની જ્યાં ઊભા હોય ત્યાં આપણાથી ઊભા ન રહેવાય એટલે પડદો કરીને ત્યાંથી ગયો શક્તિના મંદિરમાં. લાલ ઘૂમ આંખો, હાથમાં શસ્ત્ર, નીચે વાહન. આવા રાગ દ્વેષથી ભરેલાને શું ભગવાન કહેવાય? હું ખુદ ડરી ગયો, હું નીકળી ગયો અને ત્યાંથી ગયો વિતરાગ આદિશ્વર પરમાત્માના છીન પ્રસમ રસ ભરેલી પ્રતિમા. આંખોની અંદરથી જરતી કરુણા, પદ્માસનની એમની મુદ્રા. આ પોઝિશનને જોઈને હું એમના ચરણોમાં ઝૂકી ગયો. તમે આપેલી ફૂલની માળ એમના ગળામાં ચડાવી. રાજા ભોજ સમજી ગયો કે ધનપાલ હવે ચુસ્ત જૈન બની ગયો છે. કલિકાલ સર્વજ્ઞજી વિતરાગ સ્તોત્રમાં લખે છે, ન પરમ નામમૃત્વેવ કઠોરમપી કિંચન. અને આગળ લખ્યું, ન શસ્ત્ર ચાપ ચક્રાદિ, ન શસ્ત્રાંગ કર પલ્લવ, નાંગના કમનીયાંગ પરિશ્વંગ પરાય. ભગવાન તું કેવો છે? તારી બાજુમાં તારે કોઈ સ્ત્રી બેઠેલી નહીં જોવા મળે. તારી આંખોમાં રાગ અને દ્વેષના સાપોલિયા રમતા નથી જોવા મળતા. તારા હાથમાં કોઈ શસ્ત્ર
કોઈ ચક્ર, કોઈ ગદા ક્યાંય જોવા નથી મળતી. વિતરાગ વર્લ્ડની અંદર વિતરાગની પ્રતિમા જેવી મૂર્તિ આ દુનિયામાં તમને ક્યાંય જોવા નહીં મળે. આવી પ્રતિમા જન્મતાની સાથે આપણા મા બાપે 45 દિવસ જ્યારે પૂરા થયા ત્યારે સૌથી પહેલા એ ભગવાન આદિશ્વરના ચરણોમાં આપણને વંદન કરાવ્યા. એ પરમાત્માની પ્રતિમા એ જીન શાસનનું પહેલું બંધન છે. યાદ રાખજો, કોઈ 100,000 લાખ કે કરોડ વર્ષ પહેલાની પ્રતિમા નથી. અહીંયા અસંખ્ય કાળ પુરાણી પણ પ્રતિમા છે. આ સિલસિલો છે. અનંત કાળથી પરમાત્માની પ્રતિમાઓનો સિલસિલો ચાલ્યો છે. વર્તમાન કાળની અપેક્ષાએ વિચાર કરીએ તો સૌથી પ્રાચીનમાં પ્રાચીન પ્રતિમા કઈ 24 ત્રીજા ભગવાનના સમયમાં બનેલી ગિરનાર પર બિરાજમાન ભગવાન. કોણ ગયું છે ગિરનાર? યસ, જેમ શંખેશ્વર જાઓ, જેમ શત્રુંજય જાઓ, once in the year, દર વર્ષે એકવાર ગિરનાર જાઓ. પૂજ્યપાદ ચંદ્રશેખર સુરેશ્વરજી મહારાજના બે શિષ્યોએ ધૂણી દખાવી છે છેલ્લા 4 વર્ષથી, અને દર વર્ષે હજારોને એમણે ગિરનાર તરફ દોડતા કરી દીધા છે. આ બે શિષ્યોએ પોતાની બધી જ વાતો, બધી જ ઈચ્છાઓ ગૌણ કરી અને ગિરનારને પોતાની જાત સમર્પિત કરી. કારણ કે ભગવાન નેમિનાથ એ આ અવસર પેઢીમાં ભારતની અંદર સૌથી પ્રાચીનમાં પ્રાચીન પ્રતિમા હોય ભગવાન નેમિનાથ. એના પછી શંખેશ્વર, એના પછી સ્તંભન, પાર્શ્વનાથ, ખંભાતના અને ચારૂપના સાંભળા પાર્શ્વ. ગઈ 24 9મા તીર્થંકરના સમયમાં બનેલી આ એક સાથે 3 પ્રતિમાઓ છે. શંખેશ્વર, સ્તંભન પાર્શ્વનાથ અને ચારૂપના સાંભળા પાર્શ્વનાથ. અને એ પછી આ અવસરપીનો વિચાર કરીએ, એમાં ભગવાન મહાવીરથી જ ખાલી જો વિચાર કરો, યાદ આવે સંપ્રતિ, જેને કેટલા ચિંબિંબો ભરાવ્યા? 1.25 કરોડ ચિંબિંબ ભરાવ્યા. જન્મથી જેવો જૈન નતા, 16 વર્ષની ઉંમરે આજે સ્વસ્તિ સૂર્ય પ્રતિબોધિત કર્યા અને આખી ધરતીને જીન મંદિર અને જીન પ્રતિમાઓ મળી દીધી. આજે 2200 વર્ષ પછી પણ છેક વાલકેશ્વર, આદિશ્વર, બાબુ અમીચંદ પનાલાલના આદિશ્વરથી લગાવી અમદાવાદ અને રાજસ્થાન સુધી તમે ચાલ્યા જાઓ, ગામડે ગામડે આજે પણ સંપ્રતિ મહારાજાની પ્રતિમા આપણને મળે છે. ઈવન કહેવાય છે કે આફ્રિકાના જંગલોમાંથી પણ ભગવાન આદિશ્વરની પ્રતિમા પ્રાપ્ત થઈ હતી. કારણ કે સંપ્રતિએ આ જૈન ધર્મને વિશ્વ ધર્મ બનાવવા માટેની પૂરેપૂરી કોશિશ કરી. એને માત્ર ભારતની અંદર નહીં, એ જમાનાની અંદર ચાઇના, બેબીલોન, સિલોન, નેપાળ, ભૂતાન વગેરે દેશોમાં પણ જૈન ધર્મનો જબરજસ્ત પ્રચાર કરેલો. અને તમને ખબર ન હોય તો કહી દઉં, 7 વન્ડર્સની ચાઇનાની જે વોલ છે એ વોલ બનાવનાર બીજું કોઈ નહીં, સંપ્રતિ મહારાજા હતા. કારણ કે એ વખતે ચાઇના સુધી વિસ્તરેલું હતું. ત્યાંના આક્રમણોને ખાળવા અને ટાળવા માટે ચાઇનાની વોલ બનાવેલી. અને ડિટ્ટો એવી વોલ અત્યારે છેલ્લા વર્ષોની અંદર આપણને ઉદયપુર પાસે કુંભકગઢ છે, એ કુંભકગઢની અંદર ચાઇનાની વોલને યાદ અપાવે એવી વોલ આજે પણ મળી. અને ગયા વર્ષે એક સીડી સા કરીને એક ભાઈએ ખૂબ મહેનત કરી. કારણ કે કુંભકગઢમાં 365 મંદિરો હતા, એમાં મોટા ભાગના સંપ્રતિના હતા. એમાંનું એક 52 જિનાલય અકબન પેટી પેટ કુંભકગઢમાંથી આપણને મળી ગયું. અને રાજસ્થાન ગવર્નમેન્ટના હાથમાંથી જૈન સંઘને એની પ્રાપ્તિ થઈ ગઈ છે. બહુ ટૂંક સમયની અંદર એનો જીર્ણોદ્ધાર થશે અને ફરી એકવાર એક તીર્થની યાદ. આપણા પૂર્વજોએ આવી અદ્ભુત લાખો કરોડો ચિહ્નિકો વર્તમાન કાળની અંદર આપણને મળ્યા છે, જે આપણા પૂર્વજોએ ધરાવેલા છે. ચાલો, જે કરવું એ કરી દો, નહીતર વચ્ચે કોઈ ડિસ્ટર્બ નહીં કરો પ્લીઝ. અને ઊંચું નીચું કરવાનું છે તો આ બધું બોલવાનું બંધ કરો પ્લીઝ. આવા અદ્ભુત બંબો આજના કાળમાં આપણને પ્રાપ્ત થયા છે, પણ અફસોસ, ભરાવનારા ભરાવી ગયા, લાભ લેનારા લાભ લઈ ગયા. આપણે સાચવવાની પણ જવાબદારી નથી રાખી છે. કેટલાય ચિંબિંબો પરદેશની અંદર
એન્ટિકના નામે આજ પણ વેચાઈ રહ્યા છે. સંવેકભાઈ લાલભાઈ આવ્યા હતા ગચ્છાધિપતિને મળવા માટે સુરત ઉમરામાં, અને જે વાત કરી લોહી સળગી. એણે કીધું મારા સાહેબ, હું પરદેશમાં એક શહેરમાં ગયો, એક ભાઈના ઘરે મહેમાન થયો, એના બંગલામાં એન્ટ્રી મારી, એના ઘરના જેટલા ગેટ હતા એ દરેક ગેટ ઉપર આપણી બે બે કૌશલ્ય પ્રતિમા વોચમેનની જેમ એને ઉભી રાખી. જેમ દ્વારપાળ ઉભા રાખે ને સ્ટેચ્યુ, એમ બબ્બે પ્રતિમા. એના જેટલા ઘરના દરવાજા એ બે બાજુ આપણી કૌશલ્ય પ્રતિમા જીઓ. ભગવાન ઋષભદેવ, ભગવાન મહાવીર. અંતે તો ઇન્ડિયામાંથી જ ગઈ હશે, આ ચોરી છુપીથી ગઈ છે, યા લાંચ અને લાંચથી ગઈ છે. તમે કોચીન જાઓ છો, કાશ્મીર જાઓ છો, ત્યાંની શોપમાં તમને ભગવાનની પ્રતિમાઓ મળે છે, પણ આ બધી ડમી પ્રતિમાઓ છે. રૂપિયા કમાવા માટે એને ખબર છે જૈનોને જો ભગવાન દેખાશે તો એના માટે જેટલા રૂપિયા માંગશો એટલા આપશે. આ બધી ડમી પ્રતિમાઓ છે. એ ડાય બનાવી છે અને પછી એમાંથી ડિટ્ટો નાક કાન ચેપાયેલા દબાયેલા હોય એવી પ્રતિમાઓ બનાવીને મૂકી દીધી છે. આનાથી બહુ ભરમાશો નહીં, પણ એક વાત હકીકત છે, આપણું ઘણી બધી પ્રતિમાજીઓ પરદેશની અંદર પગ કરી ગઈ છે. જે ગયું એને ભૂલી જાય, જે છે એને તો સાચવું. હજી અઠવાડિયે 15 દિવસ પહેલા પાલી જિલ્લો રાજસ્થાન, નાગલાજ, જ્યાં ગિરનાર અને શત્રુંજયની બે ટેકરી સામ સામે છે, અને એમાં પણ ગિરનારની ઉપર 6000 વર્ષ પ્રાચીન વેળુની પ્રતિમા, એનું મસ્તક ખંડિત થયું છે. તમે બધાએ જોયું હશે, તમારા મોબાઈલમાં આવ્યું છે, યુટ્યુબ પર આવ્યું છે, જ્યાં જ્યાં તમને ખ્યાલ છે. શું કર્યું આ રાજસ્થાનના કઈ સમાચાર આવ્યા? કલ્પેશભાઈ આગળ કોઈ પકડાયું? કુછ નહીં. હું અહીંયા રાજસ્થાનનો બેઠા છે, એમને પૂછું છું તમને કઈ થાય છે કે નથી થતું? ગુજરાત અને મહારાષ્ટ્રને અત્યારે બાજુ પર મૂકો, કોઈ રાજસ્થાની બચ્ચો અહીંયા બેઠો છે કે નથી બેઠો? કોઈ પાલી જિલ્લાવાળા છે કે નહીં? નાડોદ અને નાડલાઈના કદાચ ના હો, પાલી ના હો. આ પાલીનું એક જબરજસ્ત આભૂષણ કહેવાય. પાલી જિલ્લાની અંદર યાત્રાળુઓને ખેંચવા માટે નાડલાઈની આ બે ટેકરીઓ કેટલા અદ્ભુત, કેટલી અદ્ભુત પ્રાચીન ભગવાન નેમિનાથની શ્યામ વર્ણની પ્રતિમા. ખલાસ આજે એક નવા નેમિનાથ બનાવી શકશો, પણ 6000 વર્ષ પહેલાના શિલ્પી તમે નહીં લાવી શકો. આજના નેમિનાથ અને 6000 વર્ષના નેમિનાથમાં કઈ ફરક હશે કે નહીં હોય? એ શિલ્પી, એ કળા કુછ નહીં, આપણે ગુમાવી. આવું તો આપણે રાણકપુરમાં પણ આજથી 15 વર્ષ પહેલા એક ભગવાન ધર્મનાથની પ્રતિમા ખંડિત થઈ હતી. મને કહેવા દો, વર્તમાન કાળમાં એ ખંડિત થાય છે એ કરતા વધારે હવે તમારી શ્રદ્ધા ખંડિત થઈ રહી છે. તમે મૂર્તિ તો એક વખત બીજી બનાવી લેશો, પણ તમારી શ્રદ્ધા ખંડિત થઈ રહી છે. તમારું લોહી ઠંડુ પડી ગયું છે. નહીતર તમે ઓ માય ગોડ જોવા જાઓ. તમે ઓએમજી જોવા ગયા હતા હમણાં અઠવાડિયા પહેલા. ઓએમજી નો ડિરેક્ટર ઉમેશ શુક્લા આવ્યો તો સુરતની અંદર. હિન્દુઓનું ઓડિયન્સ હતું અને એની અંદર એને ઓએમજી ની વાત કરી. મંદિર નહીં ચાહીએ, ક્રિયાકાંડ નહીં ચાહીએ. માનસો આ સુરતના હિન્દુઓ ખડા થઈ ગયા. બિંદાસ એને સામે બોલ ફેંક્યો. તમારી વાત તમે પાછી ખેંચો. આ કાળમાં પરમાત્મા અને પરમાત્માના મંદિરો વગર કોઈનો ઉદ્ધાર નથી. આ બકવાસ છે કે મંદિરમાં નહીં જવું, ક્રિયાકાંડ નહીં કરવા. અને અંતે એને પોતાને ગેંગે ઠેઠે થઈ પોતાની વાતને વાળવી પડી. નહીં, મારે તો આમ કેવું હતું, તેમ કેવું હતું. હજી પણ અમારા જૈનોની અને હિન્દુઓની જ્યાં સુધી શ્રદ્ધા અકબંધ છે ત્યાં સુધી ઓએમજી આ દુનિયા પર કોઈ અસર નહીં કરી શકે. જે દિવસે તમારું ખૂન ઠંડુ પડી જશે તે દિવસે ઓએમજી નહીં આવે, તે દિવસે WIG આવશે. WIG એટલે આજે તો ઓ માય ગોડ બોલે છે એમ કરીને એને ભગવાનને તો યાદ કર્યા. હવે આવશે OMG નહીં, WIG. That means where is God? Where is God? હું ગોડ છીએ જ નહીં, હવે માનતા જ નથી. રેશનાલિસ્ટોની એક પરંપરા ચાલુ થઈ ગઈ છે. જો મંદિર અને મૂર્તિઓની સામે પડી ગયા છે, ક્યાંક અમીજરના થાય છે, ક્યાંક ચંદનના છાંટણા થાય, ક્યાંક કેસરના તાંતણાઓ પડે છે અને આ ટીમ તૂટી પડે છે. કોઈ પણ હિસાબે
એ લોકો આ શ્રદ્ધાને અંધશ્રદ્ધામાં ખપાવી દેવા માંગે છે. પણ યાદ રાખજો, એમના ગમે તેટલા પ્રયત્નો હશે છતાં આજે ભગવાનનો સોનાનો મુગટ 24 લાખમાં જૈનો ચડાવો લે છે. અને હિન્દુઓની અપેક્ષાએ જો વિચાર કરો, જાઓ સોમનાથની અંદર કરોડો રૂપિયાના સોનાનું થાળું આ સોમનાથના મહાદેવ માટે એ લોકો બનાવી રહ્યા છે. આજે છે મહાવીરનું શાસન. એક ગજા 10 કરોડમાં છે. એક કળશ કેટલામાં લીધો તો એમણે? 12 કરોડમાં. પરમાત્માના કળશને બનાવવા માટે 12 લાખ લાગ્યા હશે. અને કળશના ચડાવવા 12 કરોડમાં બોલાય. જ્યાં સુધી આવી ભક્તિ છે ને, ત્યાં સુધી જૈનોની શ્રદ્ધાને કોઈ આંચ નહીં આવે. મારે એ કહેવું છે, પ્રભુની મૂર્તિ એ આપણા માટેનું શ્રેષ્ઠ આલંબન છે. આવી એક અદ્ભુત મૂર્તિ, જે રીતના મેં કેટલાક નામ આપ્યા, એવી એક અદ્ભુત મૂર્તિ મહારાષ્ટ્રમાં છે. પૂના, ચાલીસગાંવ, ઔરંગાબાદ, એ લોકોને કહું છું કે તમે આજે રાત્રે સમસ્ત એલર્ટ ગ્રુપને આમંત્રણ આપો. આ એવી જગ્યાએ સાતારા રોડ ઉપર કોરેગાંવ, પૂનાથી કોરેગાંવ, સાતારા જતા કોરેગાંવ, ત્યાંથી 10 કિલોમીટર પર આગળ વધી રાઈટમાં 3 કિલોમીટર જઈએ એક ટેકરી છે. ખુદ ભુવન ભાનુ સુરીશ્વરજી મહારાજ એ 2.5 કિલોમીટરનો ડુંગર ચડ્યા હતા. અમે પણ ચડ્યા. એ ટેકરી ઉપર જાઓ અને પછી એક બાબાજીનું મંદિર આવે છે. એને આપણે કહીએ, બાબાજી हमको ભગવાન का દર્શન કરાવો. એ ફાનસ લે છે. એની પાછળ આપણે જવાનું. એન્ટ્રી મારીએ એટલે ચિકાર પાણી, ઘૂંટણ જેટલા. અમે પાણી પર પગ મૂક્યો હતો, કારણ કે ભગવાનના દર્શન કરવાની અમને તરફ. અમે પ્રાયશ્ચિત લીધું, પગ મૂક્યો. તમે માનશો, આ પાણી ક્યાંથી આવે છે, ક્યાં જાય છે, કોઈને ખબર નથી. પાણી એકદમ ઠંડુ, પાણી એકદમ નિર્મળ. કેટલા વર્ષોથી આ પાણી આવે છે. ત્યાં લીલ નથી બાજી, શેવાળ નથી બાજી, મચ્છર નથી. ગુફામાં પાણીમાં પગ કરીને અમે આગળ વધ્યા. અને પછી ઓર નાનું થઈ ગયું સંકુલ એ ગુફા. અને જ્યાં એ ફાનસનું અજવાળું પડ્યું, ત્યાં સામે ભગવાન પાર્શ્વનાથની ભવ્ય પ્રતિમા. અમે પરમાત્માની આગળ પણ પાણી, અહીં સુધી પાણી. દાખલા તરીકે આ ભગવાન, અહીંયા સુધી પાણી જાય છે. આખું સંકુલ પાણીથી ભરેલું. બાસણ આમ ખાલી, આમ ખાલી. મેં કીધું, ભગવાન તમારી સામે તો ઘણી વાર બેઠા, આજે તમારી સાથે બેસી છે. અમે ચડી ગયા ઉપર. બાજુમાં બેસીને પરમાત્માનું ચૈત્યવંદન, દેવવંદન, કૌશક ખમાસણા કર્યા. અને ઇન બિટવીન સામેની બારીમાંથી એક પાણીનો પ્રવાહ, એમાં એક નાનકડું ફૂલ આવે. આ ફૂલ વહેતું પરમાત્મા પાસે આવ્યું, પ્રભુના ચરણનો સ્પર્શ કર્યો અને ફૂલ અમારા દેખતા જ ગાયબ થઈ ગયું. આ નજરે દેખેલું છે. આવી અદ્ભુત ઉતરીશ એટલે તમે કહેશો, મહારાજ સાહેબ કેમ જવાય, જરા એડ્રેસ આપો, ફોન નંબર આપો. પછી છેલ્લે પૂછશે, ભોજનશાળાનું શું છે? कुछ नहीं है. શ્રદ્ધા હોય તો જીજો, બાકી ખાવા પીવાના ભાવથી જતા હોય તો કુછ નહીં. કારણ કે એનો જીર્ણોદ્ધાર કરવા જેવા ગયા, ત્યાં ફરી પાછું દિગંબર શ્વેતાંબરનો મામલો ખડો. આપણે વિચાર્યું એના કરતા જેમ છે તેમ રહેવા દો, નહીં તો જે રીતના એક એક તીર્થો જઈ રહ્યા છે એમાં આનો પણ ક્યાંક. નંબર 1 મૂર્તિ. નંબર 2 સેકન્ડ વન્ડર્સ. નંબર 2 જીના. જીન મૂર્તિ પછી શું છે? આ ટોટલી જીન શાસનના પદાર્થો હું તમારી સામે મૂકું છું. માલ પ્રભુનો રેપર મારું છું. રેપરને છેલ્લે ફેંકી દેજો, પણ માલ પકડી રાખજો. આ પ્રભુના શાસનના જ પદાર્થો છે. નંબર 2 આ કાળમાં આપણને પ્રભુના જીનાવાઓ મળ્યા છે. સતવિધિ ગ્રંથકારે જીવનમાં કરવાના શ્રાવકોના 18 કર્તવ્ય બતાવ્યા. એ 18માં 2 કર્તવ્ય એ છે, શ્રાવકોએ મિનિમમ જીવનમાં એકવાર ભગવાનની પ્રતિષ્ઠા કરાવવી જોઈએ, અને બીજું ભગવાનનું મંદિર. 100 રૂપિયાની જેની માસિક ઇન્કમ હોય એ જમાનામાં
આજની અપેક્ષા 10,000 ગણીએ તો જેની મંથલી ઇન્કમ 10,000 હોય ને એને એક આંગણની પણ પ્રતિમા ભરાવવી જોઈએ અને ઘાસની ઝૂંપડી જેટલું પણ મંદિર બનાવવું. આ કર્તવ્ય છે. આ વંડર્સ કેવા કેવા જીનારો વર્તમાન કાળમાં છે. સુખવીર વિજય મહારાજ યાદ આવે છે. પૂજાની અંદર એમણે 4 મંદિરોને યાદ કર્યા છે. જાઓ તારંગા. શું વખણાય છે તારંગાની? ઉભણી હાઈટ ઊંચાઈ વખણાય છે. 32 માળની હાઈટ નું આ જીનાલય કુમાર પાણે બંધાવે. એમાં વપરાયેલું લાકડું જેનું નામ છે કેગર. આખા વિશ્વમાં 3 જ જગ્યાએ કેગરનું લાકડું વપરાયું છે. એમાંનું એક છે તારંગા. આ લાકડાની વિશેષતા એ છે તમે અગ્નિ સળગાવો તો એમાંથી પાણી ટપકે પણ ક્યારે આગમાં બળી ન જાય. આ તારંગાની વિશેષતા એની હાઈટ છે. નંબર 2 રાણકપુરને યાદ કરો. શું છે એની વિશેષતા? 944 કોઈ પણ થાંભલે જઈને તમે ઊભા રહી જાઓ, કોઈ થાંભલો તમને ભગવાનના દર્શનમાં આડો નથી આવતો. હેમરત્નસુરી ઘણીવાર મજાકમાં કહેતા રાણકપુરનો થાંભલો દર્શનમાં આડો ન આવે અને અમારા વાણિયા દર્શન કરવામાં આડા આવ્યા વગર મારા સાહેબ પાછળ બેઠા હોય ને આગળ આવે દર્શનમ દેવ દેવસ જમતા બે પગમાં બેઠ ભરાવે હાથ પૂરા કરે એક સ્તુતિ ઠોકે 944 થાંભલા એક થાંભલો આડો ના આવે એવી કેવી બાંધણી હશે. ઓલાની ઉભણી આની બાંધણી કેટલી ભવ્ય હશે. અને વિશેષતા એ છે લાખ પ્રયત્ન કરો હજી સુધી કોઈ માળીનો છાયો નથી પાક્યો કે જેને 1444 થાંભલા. આજે પણ આ પરમાત્માના જીનાલયની શું વિશેષતા છે એની 14મી પેઢી આજે જીવતી છે. 14મી પેઢી. અને હમણાં જ એમને રાજસ્થાનથી રાણકપુરનો સંઘ કાઢ્યો. એ 14મી પેઢી બીજે ક્યાંય નહીં સુરતમાં રહે છે. આ સુરતના જ એ લોકો અત્યારે સુરતમાં રહે છે અને એમને રાજસ્થાનમાં પોતાના ગામથી રાણકપુરનો છરી પાડતો સંઘ કાઢ્યો. એની 14મી પેઢી ધરણાશા પુરવાર જેણે 99 કરોડના ખર્ચે રાણકપુરનું નલિની ગુલ્મ વિમાનને યાદ કરાવે એવું મંદિર બાંધ્યું. અમે ગયા અમને 4 વાત જાણવા મળી કે એની 14મી પેઢી આજે છે. પૂજારી જે દિવસે બાંધ્યું એની 14મી પેઢીનો પૂજારી અત્યારે પૂજા કરે છે. નંબર 3 જે સોમપુરાએ બાંધ્યું એની 14મી પેઢીનો સોમપુરો આજે એનું જીર્ણોદ્ધાર કરે. અને નંબર 4 એ વખતે રાણકપુર બંધાયું એ વખતે સિક્યોરિટીમાં જે ગુરખાઓ હતા એની 14મી પેઢી આજે રાણકપુરની બાંધણી છે. અને ત્રીજું આવે છે માઉન્ટ આબુની કોરણી. શું અદ્ભુત કોતરણી છે. 1000 વર્ષ પછી આજે પણ વિમલ મંત્રીના વસ્તુપાળ તેજપાળના બાંધેલા એ જીનાલયોના દર્શન કરવા માટે ખાલી ઇન્ડિયા નહીં આખી દુનિયા અને દર્શન કરી કરીને પાવન થઈ જાય છે. વસ્તુપાળે પૂછ્યું અનુપમાને, ખોદવા ગયા, નિધાન નીકળ્યા, શું કરવાનું? બસ ઊંચે જવું હોય તો ઉપર લગાવો, નીચે જવું હોય તો નીચે દાટો. સમજને વાલે કો ઈશારા કાફી હૈ. વસ્તુપાળે લગાવી દીધું. સુકૃતમાં પોતાનું ધન વિમલ મંત્રીએ બાંધેલું 52 જીનાલય અમે ગયા 17 વર્ષ પહેલા અને એ વખતે પરમાત્માના જીનાલય 52 જીનાલય ઉપરના સીલિંગ ઉપરની તમે કોતરણી જોઈશ એકની એક ડિઝાઇન તમને બીજી વાર જોવા નહીં મળે. અને મને એક જણે કીધું મારા સાહેબ આ સુરતી લોકો જ્યારે અહીંયા આવે છે ફોટા પાડી જાય અને પછી ટેક્સટાઇલ માર્કેટમાં જાય સાડીની બોર્ડરમાં આને ઉતારે. શું બિઝનેસ માઇન્ડ છે તમારો? તમે તો ધર્મ કરવા આવો તો ધંધો કરીને એને ત્યાં બિઝનેસ તમારા કરતા ક્યારે પેલા બોરિયા રે ભુરિયાઓ સારા રાખે એને ભગવાનની મૂર્તિ દેખાય. અમે જોયું માઉન્ટમાં આગળ બોરિયા ભુરિયા પાછળ અમે ચાલતા ઈ જોઈ ભગવાન વાવ વાવ બોલે અને ક્લિક કરતો છે. એક એક થાંભલા એક એક કોતરણી એક એક ભગવાન અને એના મોઢામાંથી નીકળતું જાય. વન્ડરફુલ વન્ડરફુલ.
ભગવાનની મૂર્તિ અને જિનાલયોને તમે વંડર માનતા છો કે નહીં માનતા હો, પણ ગોરિયા ગોરિયા હોય ને વંડર સ્ટાર માને છે. આવા અદ્ભુત જિનાલય, આવી અદ્ભુત પ્રતિમા એ ફોટામાં ક્લિક કરતા છે. અમે જોઈએ, અમને થાય કે આને પણ કેટલા ભગવાન ગમી ગયા છે. પણ અમારી પાછળ તમારા જેવા જ કોક ચાલતા હતા અને એ ભગવાનને જોવાને બદલે આ ગોરિયાને ભૂરિયાને જોવા વંડરફુલ બોલતો જાય અને આ એને જોઈને બ્યુટીફુલ. રાણકપુરની બાંધણી, તારંગાની ઉઘણી, માઉન્ટ આબુની કોરણી અને વીર વિજયજી લખે છે ચોથા નંબરમાં સત્યજયનો મહિમા. આ ચાર, એના પછી તો હવે કેટલું થઈ ગયું છે. એક શંખેશ્વરને યાદ કરો. આ કલ્પેશભાઈને પૂછો, દર મહિને તમારા એલર્ટ જાય છે. ક્યાં ક્યાં જાય શંખેશ્વર અને શત્રુંજય? એ સિવાય પણ જતા હશે અમદાવાદની આજુબાજુના. એવરી મંથ શંખેશ્વરમાંથી 35 લાખ રૂપિયા, 60 થી 70 લાખ ભંડારમાં. ચડાવા જુદા, સોનાની એ જુદું, સોનાની ચેન જુદી, સોનાના બિસ્કિટ જુદા, લગડીઓ જુદી, ચાંદી જુદું, ડોલર જુદા. એવરી મંથ 60 લાખ આ શંખેશ્વર દાદાના ભંડારમાં, શત્રુંજયમાંથી એટલા જ. તમે ગમે તેટલું મંદી મોંઘવારી બોલો, દાદાના દરબારમાં તો ઉલટાની વધુ ને વધુ તેજી. મને લાગે છે તમારે ત્યાં મંદી છે ને એટલે ત્યાં તેજી આવી લાગે. દાદા આ સુધો જો પાર પડી જાય, લાખ રૂપિયા વાળા. ચાલો ઈ બાને તો ઈ બાને તમે શ્રદ્ધા તો રાખો છો. આ ઓએમજી ને તોડવાના કામો છે. આપણે ઓએમજી ને તોડવાનું છે. આપણી શ્રદ્ધાઓ આપણે વધારવાની છે. આપણે ક્રિયાકાંડો ચિકાર કરવાના છે. નંબર 2 જિનાલય. પણ અફસોસ આપણે નવું નથી કરી શકતા. વારંવાર કહેવાનું મન થાય છે, આપણે સુરક્ષા પણ નથી કરતા. મૂર્તિની સુરક્ષામાં, મંદિરોની સુરક્ષામાં એ જ દાદા આદિશ્વરના ભંડાર ચોરાયા. રાતના સમય પર આપણા વોચમેનો હોય, જમાદાર, સીસીઆર કેમેરા હોવા છતાં પણ એટલું સારું છે. આવું ક્યારેક થાય છે અને પેઢી તરફથી કે ઉપરના લેવલથી હાકલ પડે છે, ત્યારે અમારા યુવાનો પરમાત્માની પૂજા કરવા માટે મહિનો આપવા પણ રેડી હોય છે. આવતીકાલે કદાચ અહીં બેઠેલાઓને પૂછું છું, આવા ક્યાંક આક્રમણ થાય અને તમારી જરૂર પડે તો તમારા શેડ્યુલમાંથી તમે અઠવાડિયું આપો કે ન આપો? સરસ, બહુ સરસ. હવે તમારે તમારું ટાઈમનું ડોનેશન, હવે મનીના ડોનેશન નથી જોઈતા. એ આપનારા તો બહુ બધા અહીંયા આગળ પડતા બેઠા છે. તમે સમયનું ડોનેશન આપો. નંબર 2, અને આ મંદિર અને મૂર્તિના સમય ડોનેશનમાં એક કામ કરવા જવું છે. અહીં આવેલા વિવિધ ગામોના યુવાનોને કહું છું, સૌથી પહેલું કામ તમારા ગામમાં જઈ પ્રત્યેક જિનાલયોનું શુદ્ધિકરણ કરો. કેટલા વર્ષોથી એમને પડ્યા છે. પ્રતિમાજીઓમાં નિગોદ થવા છે. નિગોદ હમણાં અમદાવાદની અંદર 30 વર્ષના એક સાધ્વીજીના વિચારાને અને એમણે આ વાત વ્યાપી મૂકી. 350 યુવાનો તૈયાર થયા. અમદાવાદના 110 જિનાલયોનું શુદ્ધિકરણ કર્યું. એમપીમાં ગયા, માલવાની અંદર, ત્યાં એમણે એક દિવસમાં 650 જિનાલયોનું શુદ્ધિકરણ, ત્યાં ગામના સ્થાનિક લોકો પ્લસ અમદાવાદના યુવાનો એમણે શુદ્ધિકરણ કર્યું. એના ઉપરથી હમણાં અમે ગયા રવિવારે ગોપીપુરા સુરતમાં એક દિવસમાં 32 જિનાલય, 2700 બિંબ, 800 યુવાન, 150 બહેનોએ મળી 9 થી 4 માં બધા જ જિનાલયોનું શુદ્ધિકરણ કર્યું. 6 જાન્યુઆરીએ જેસલમેરની અંદર જંબુ વિજય મહારાજની યાદમાં 6600 પ્રતિમાનું શુદ્ધિકરણ થવાનું છે. દરેક જૈનો હવે જાગવા માંડ્યા છે. આપણે અશુદ્ધિના કારણે આપણા પુણ્ય ડાઉન થયા છે. શાસ્ત્ર લખે છે, જો પરમાત્માનો અભિષેક કરે, શુદ્ધિકરણનું કાર્ય કરે, એનું પુણ્ય ખૂબ વધે. તમે વધારો. તમારા પુણ્યને જો વધારવું હોય, આજુબાજુ ક્યાંય જાવ નહીં. નહીં સિદ્ધિ વિનાયક, નહીં સીતારામ બાપા, નહીં સિદ્ધિ સાઈ બાબા, અને ચોથું બાલાજી.
શ્રદ્ધાનું દેવાળું છે. જેને શ્રદ્ધા હોય જય વિરાજ સૂત્ર બોલો હો મમ તુમ પ્રભાવો ભૈરવ. અને શ્રદ્ધા છે ભગવાન તારા પ્રભાવો જે ધારીશ તે બધું. નંબર 3 વન્ડર નંબર 3 જીન મૂર્તિ. બોલો ભાઈ પેલું જીન, ત્રીજું જીન આગમ. જીન બધામાં કોમન છે, મૂર્તિ આલય. હવે ત્રીજું શું છે? આકારમ. હરિભદ્ર સુરીશ્વરજી મહારાજ લખે હા અણાહા કહમ ગુંતો ન ગુંતો જય જીના. ભગવાન તારી મૂર્તિ વગર તો હજી એકવાર ચલાવી દે, પણ તારા શાસ્ત્રો જો ના હોય તો અમે આ સંસારમાં વિષમ કાળ ચિન બિંબ ચિનાગમ ભવિયણકુ. આ કાળમાં બે ચીજ મળી છે, પણ આપણે વેચી લીધી. તમે જીન મૂર્તિને લઈ લીધી, ચિનાગમ તમે કોને સોંપી દીધા? મારે સાહેબ તમે શાસ્ત્રો ભણો, અમારે આ શાસ્ત્રોની કોઈ જરૂર નથી. મોરારી બાપુ ઘણી વાર કહે કે ઘણા લોકો મને રામાયણ આપવા, મારા રાખો ઘરમાં રાખીએ તો રામાયણ થાય છે. જીન આગમ, જીન આગમ તમને આખી જો વાત કરું તો મારી પાસે સમય ઓછો છે. પ્રભુએ વૈશાખ સુદ 11ના ત્રિપદી આપી, દ્વાદશાંગી રચી અને અંતર મુહૂર્તમાં 14 પૂર્વ રચા. શું તાકાત છે આ 14 પૂર્વની? એક એક પૂર્વ મહાવિદ્યના હાથી લાવો, 16,000 હાથી લાવો ને ત્યારે આ 14 પૂર્વ લખી શકાય. એના વજન જેટલો પાવડર એમાં પાણી નાખો અને લખવાનું શરૂ કરો ત્યારે 14 પૂર્વ લખાય. એ પછીના કાળમાં ચિકાર દુષ્કાળો આવ્યા, શાસ્ત્રો ભૂલાવા માંડ્યા. દેવર્તી ગણિત સમાશ્રમણની મિશ્રામાં એક વલ્લભીપુરમાં મિલન થયું, એક મથુરામાં થયું. 500 આચાર્ય ભેગા થયા. દરેકે પોતાની મેમરી મુજબ બધા જ સિદ્ધાંતો કંઠસ્થ હતા એને ગ્રંથસ્થ કરવાના ચાલુ કર્યા. અને ત્યાર પછી આજ સુધીમાં આપણી પાસે હસ્તલિખિત સાહિત્ય 20 લાખ મેન્યુસ્ક્રિપ્ટ છે. જૈનો પાસે 20 લાખ. હું આજથી શરૂ કરું ને, હું કદાચ કાળ ધર્મ પામું ત્યાં સુધી વાંચું ને તો શાસ્ત્રો નહીં ખૂટે, મારા શ્વાસ ખૂટી જશે એટલા શાસ્ત્રો. પણ જૈનોને જ્ઞાનમાં રસ નથી, જૈનોને ધર્મમાં રસ છે. જૈનોને બે જ બુક ગમે છે, એક ચેકબુક અને બીજી પાસબુક, અને હમણાં ત્રીજી નોટબુક. સમજી ગયો? મારા કે ફેસબુક. હવે ચેકબુક ને પાસબુક એ ગઈ, નોટબુક અને ફેસબુક આપી ઈ બુક આવી. ખાલી હસ્તલિખિત ગ્રંથોનો વિચાર કરો અને જેટલું મળ્યું છે એના કરતા કેટલું ચાલી રહ્યું છે. જર્મનીની યુનિવર્સિટી બર્લિન, ત્યાં આપણા સેંકડો ગ્રંથો છે. લંડનમાં એલિઝાબેથ યુનિવર્સિટી છે, ત્યાં આપણા 1200 ગ્રંથો અહીંથી ચાલ્યા રહ્યા છે. અમે ખંભાતમાં હતા, અમને એક પંડિતજી ભણાવતા, છબીલદાસભાઈ કેસરીચંદજી, જેઓ સુરતમાં પછી છેલ્લે કાળ કરી ગયા. મને કહેતા કે મારા સાહેબ આ ખંભાતમાંથી એક ટ્રેન ભરાય એટલા શાસ્ત્રો પરદેશમાં ચાલ્યા ગયા. આવું ચારે બાજુ થયું છે. હજારો લાખો રૂપિયામાં આપણા ધર્મગ્રંથો વેચાઈ ગયા છે. છતાં જે મળ્યું છે ભાંગ્યું તો એ ભરું છે ઓછું નથી. તમને કેટલીક વાત કરું, 84,000 શ્લોક પ્રમાણ 4 ગ્રંથો હતા. આવશ્યક નિર્યુક્તિની ટીકા આઉટ ઓફ ડેટ નથી મળતી. નંબર 2 આચારામની ટીકા એ નથી મળતી. 2 મળે છે, ખંડિત મળે છે. એક શાકબાદ રત્નાકર જે 84,000 શ્લોકનું છે, અને 2 સીધેન વ્યાકરણનું ન્યાસ બૃહદ ન્યાસ 84,000 નું છે, પણ એ કમ્પ્લીટ નથી મળતું, અનકમ્પ્લીટ છે. શું ખતરનાક પ્રજ્ઞા! કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજીની, જેણે પોતાના 80 વર્ષની ઉંમરમાં 3.5 કરોડ શ્લોક રચ્યા છે. તમારી જિંદગીમાં તમે 3.5 કરોડ રૂપિયા કદાચ ભેગા નહીં કરી શકો. એમની કેવી તાકાત ખબર છે? એ લખવા બેસે, સામેવાળા થાકી જાય. એમની મેમરી એટલી પાવરફુલ હતી, ગજબનો એમનો ગ્રાસ્પિંગ પાવર હતો. એક હાથમાં લીંબુ લ્યો, આજની ભાષામાં બોલું, ક્રિકેટની ભાષામાં તો બોલ લો, સીઝનનો કે ટેનિસનો જે પણ, અને એક બોલર હોય, ફાસ્ટ બોલર. કોણ છે ત્યાં? બ્રેટલી ક્યાંનો છે? બોલો, આ છે ને આટલો ટેલિયો છે. દુનિયાને બધી ખબર પડે. ઓસ્ટ્રેલિયાના બ્રેટલીના હાથમાં તમે બોલ આપો,
એને કયો તારો બધો ફોર્સ લગાવીને આકાશમાં જવા એ જઈને પાછો આવે ઇન બિટવીન કેટલી સેકન્ડ કે મિનિટ છે કદાચ અડધી મિનિટ ગણો છો આ અડધી મિનિટ જે ઉપરથી બોલ નીચે આવે ને ઇન બિટવીન એટલા સમયમાં હેમચંદ્રાચાર્યજી 6 નવા શ્લોક ફ્રેશ બનાવીને મૂકી દેતા હતા ગજબની એમની પ્રજ્ઞા આપણે 6 શ્લોક વાંચી ન શકીએ એ બનાવીને મૂકતા હતા ત્યારે એની જિંદગીમાં 3.5 કરોડ શ્લોક બનાવ્યા છે યાદ કરો હરિભદ્ર સુરીશ્વર જેણે 1444 ગ્રંથો બનાવ્યા છે પ્રાયશ્ચિતા એનો સૌથી પહેલો ગ્રંથ નંદી સૂત્ર ઉપરની ટીકા અને એનો સૌથી છેલ્લો ગ્રંથ સંસાર દાવા 1444મો ગ્રંથ રચતા આમુ લાલો લધુલી બહુલ પરિમલા લીઢ દુલાલી માલા બોલ્યા કલમ છટકી નમો અરિહંતાણ બોલતા પ્રાણ ચાલ્યા ગયા સકળ સંગે વેગામણી કૌશક કયો શાસન દેવતા આવ્યા અને બાકીનો ગ્રંથ પૂરો કરવા માટે બધાએ એક સાથે બોલ્યા જંકાર એના માટે આપણે સાથે બોલીએ છીએ આ તો જંકારા એટલે એમ સમજે બે ભેગા થાય ને જે તડા પડી બોલે આ જંકારા એ અપમાન થાય આવી રચના 1444 ગ્રંથની હરિભદ્ર સુરી અને છેલ્લા 350 વર્ષ પહેલા ઉપાધ્યાય યશો વિજય થઈ ગયા જેણે 2 લાખ શ્લોક પ્રમાણ ન્યાય સાહિત્યનું સર્જન કર્યું અફસોસ સુરક્ષાની બાબતમાં આપણે અમારા ગુરુદેવ હેમચંદ્ર સુરી મહારાજ કહેતા એક મૂર્તિ કે એક મંદિર કદાચ ખંડિત થશે નવી મૂર્તિને નવા મંદિર બનાવનાર સોમપુરા મળશે પણ એક ગ્રંથ જ્યારે પગ કરી જશે કે ખંડિત થઈ જશે તો નવા ઉપાધ્યાય યશો વિજય કલિકાલ સર્વજ્ઞ હરિભદ્ર સુરીશ્વર છે આપણે ક્યાંથી લાવશું આપણે ક્યાંથી એમને ગોતશું આજના કાળની અંદર અમારા સ્વાધ્યાયો જ્યારે ઘટતા ચાલ્યા છે ત્યારે એની સુરક્ષા પણ બહુ મુશ્કેલ છે એવા ગ્રંથો મળે છે ખબર છે એક ગ્રંથ છે જેનું નામ છે ભુવલય આમથી વાંચો તો સંસ્કૃતમાં વંચાય આમથી વાંચો તો પ્રાકૃતમાં વંચાય આમથી વાંચો તો ગણિતનો એક ગ્રંથ બની જાય આમથી વાંચો ઇતિહાસનો થઈ જાય ઉપરથી નીચેથી આજુથી બાજુથી ક્યાંક પુરાણ ક્યાંક વેદ એક સાથે એક ગ્રંથ એક શ્લોકમાંથી ઘણા બધા અર્થો નીકળે એક એવું વાક્ય છે રાજાનો દદતે સૌખ્યમ એના કેટલા અર્થ કર્યા ખબર છે એક વાક્ય છે એના 8 લાખ અર્થ હજી 300 વર્ષ પહેલા સમય સુંદરજી મહારાજ એક વાક્ય આજના કાળમાં બે અર્થ તો કાઢનારા વાક્યો આપણને મળે છે કે નથી મળતા દ્વિઅર્થી મળે છે ને દ્વિઅર્થી મળે તો આ મહાપુરુષો 1000 લાખ અર્થ આમાંથી કાઢી શકતા હતા આવા શાસ્ત્રો કમસે કમ તમારા ગામના જ્ઞાન ભંડારોની તમે સુરક્ષા આ કાળ નવું સર્જન થાય તો બહુ સારું છે સંવર્ધન થાય તોય સારું છે પણ સૌથી વધારે સારું સંરક્ષણ સર્જન નહીં કરો સંવર્ધન નહીં કરો હવે સંરક્ષણનો જમાનો છે બહુ સુરક્ષા ગવર્નમેન્ટ તમને કાંઈ મદદ નથી કરવા તમારા સર્જનોની તમારે જ રક્ષા કરવાની છે નંબર 4 ચોથું વંડર્સ જીવતું અને જાગતું અહીંયા બેઠેલું દેખાય છે અને 5મું ત્યાં બેઠું છે ચોથું એટલે સાધુ અને 5મું એટલે સાધ્વી આ કાળમાં દીક્ષા લેવી જ કઠિન છે એવા કાળમાં આજે ભર્યા ભાદર્યા ઘર છોડી અને યુવાનો આ દીક્ષાના માર્ગે આવે છે એવરી યર અમારા સમુદાયમાં મિનિમમ 20 યુવાનો દીક્ષા લે છે મેં કાલે કીધું ને અહીંયા અનમેરિડ વધારે છે મેરિડ ઓછા છે તમે મેરિડ વધારે છો અનમેરિડ ઓછા છો અમારે ત્યાં ઉલટું ચાલે છે ભર્યા ભાદર્યા કરોડપતિ ગ્રેજ્યુએટ ઘરના લોકો હવે આ સંસાર હું ઘણીવાર વ્યાખ્યાનમાં કહું છું આજના કાળમાં દીક્ષા સહેલી છે લગન કઠણ છે સમજી જાઓ આટલામાં હવે વધુ મારી પાસે નહીં બોલાવતા હવે ઠેકાણે સરસ વાંચ્યું વેલ્ડિંગ અને વેડિંગમાં કંઈ ખાસ ફરક નથી વેલ્ડિંગ અને વેડિંગ એમાં કંઈ બહુ ખાસ ફરક નથી વેલ્ડિંગમાં પહેલા તણખા જરે પછી જોડાઈ જાય વેડિંગમાં પહેલા જોડાય પછી આખી જિંદગી તણખા
એમાંય 12 8 અને 9 વર્ષની ઉંમરમાં દીક્ષા લેનાર શું કમાલ કરે છે, ગજબના સ્વાધ્યાય છે. એક દિવસમાં પોતાના ગુરુને ખુશ કરવા માટે અમારા ચંદ્રશેખર મહારાજે 350 ગાથાનું પક્ષી એ પછી તો ઘણા બધા ઘણા મહાત્માએ ગોખ્યું હશે 1000 ગાથા 500 ગાથા. એક સાધ્વીજી છે અમારા સમુદાયના છે, ભુવન ભાનુસુરી મહારાજની શતાબ્દી વર્ષ નિમિત્તે એણે રોજની 100 ગાથા 50 દિવસ સુધી ગોખી. રોજ 100 ગાથા. કેટલા દિવસ? 50. કેટલી ગાથા થઈ? 5000. 50 દિવસમાં 5000 નો સ્ટોક કરનારા આ કાળની અંદર અદ્ભુત પ્રતિભાશાળી વર્તમાન કાળમાં સાધુ સાધ્વી છે. આ સાધુ સાધ્વીના જીવનની અંદર બહુ મહત્વની બે વાત હોય કે જેના કારણે તમે આવતા અચકાવ છો. એક લોચ, 8 વર્ષના બાલમુનિ હસતા મુખે લોચ કરાવે છે. એકે મારી આંખ ભલે રૂવે, મારું અંતર તો હસે છે. મારી આંખ સામે નહીં જોતા, મારા અંતર સામે જોજો. મારા લોચ, મારા કેસ ખેંચો, મારા કેસ નથી ખેંચાતા, મારા કર્મો ખેંચાય છે. આ કારણ એક લોચ, અને બીજું જો તમારા માટે કઠિન હોય તો વિહાર. વિહારની અંદર હું ઘણી વાર કહું છું, વર્તમાન કાળમાં મુંબઈથી અમે સુરતમાં આવ્યા, પગે ચાલીને આવનારા કોઈ ધર્મના સાધુ સંન્યાસી બાવા અમને જોવા નથી મળ્યા. આ કાળમાં પગે ચાલીને વિહાર કરવાની મોનોપોલી જો કોઈની છે, માત્ર ને માત્ર તમે તાળીઓ પાડીને છૂટા થાવ. આજે હું નથી છોડવાનો, ભલે 5 વાગે. મારે તમારી પાસે અમારા ગળા ખેંચાવો. અમને કઈ વળતર તો જોઈએ કે ના જોઈએ? અમારા પસીનાના રેલા ઉતરી જાય, ગળા ખેંચાઈ જાય, અમારા ખાવા પીવાના કોઈ ઠેકાણા નથી. વાંધો નહીં, એ કરવા દ્વારા તમારી પાસે થોડું વળતર મળતું હોય તો હું એ સહન કરવા તૈયાર છું. આપણે જોયું આજના કાળના વિહારો કેટલા જોખમી થઈ ગયા છે. છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ કાઢો, કેટલા ગુણહાર સાધુઓ અને સાધ્વીજીઓને આપણે ગુમાવ્યા છે. 3 વર્ષ પહેલા ચોમાસું પૂરું થયું, 2066ની સાલ, કારતક વદ નોમના દિવસે એક જ કુટુંબના 4 સાધ્વી મહેસાણાથી વિહાર કર્યો. હજી 3 કિલોમીટર જાય એ ટ્રક આ ચારે ઉપરથી ચાલી જાય, ચારેને કચડી નાખે, પાછી ટ્રક રિવર્સ આવે, બાકી હોય તો પૂરું. એ 2 દિવસ અરેરાટી મળી ગયા, માન શાંત પડે. કારતક વદ 11ના વહેલી સવાર બીજા 17 ભાષાના જાણકાર આખા વિશ્વની અંદરથી સારામાં સારા ગ્રેજ્યુએટ લોકો, ભણેલા લોકો, સ્કોલર લોકો, જેની પાસે તત્વાર્થ અને આચારામ સૂત્ર ભણવા ગામડામાં હોય તો પણ એની પાસે ફોરેનરો આવે. 87 વર્ષની ઉંમરે જો પગે ચાલીને વિહાર, જેના મા બાપ કાળ કરી ગયા એની પહેલાથી રોજ દર મહિને એક અઠમ કરે, અને એક શિષ્ય પોતાના કાળ કરી ગયા એની યાદમાં દર મહિને એક ઉપવાસ કરે. 87 વર્ષની ઉંમરે મા બાપની યાદમાં જેવો અઠમ અને ઉપવાસ કરતા હોય, અને છેલ્લી ઉંમરમાં પણ જેને ભણવાનો ગજબનો શોખ, આવા એ કોણ? વેરી ગુડ, તમને નામ યાદ છે. આ જમ્મુ વિજયજીને રાજસ્થાનની અંદર આપણે ગુમાવ્યા. એ દિવસે અમે ભિવંડી, અમે વિચારમાં હવે શું કરવું. આમને આમ ગુણહાર સાધુઓ ચાલ્યા હતા. જમ્મુ વિજયજી ગયા, 87ની ઉંમર હતી, બધું બરાબર, જવાનું તો એક દિવસ બધાએ, પણ જે રીતે ગયા એ રીત બરાબર. અને અમારા પ્રવચનની અંદર મેં એક મુદ્દો, એમની ગુણાનુવાદ સભા, અમે મુંબઈ હતા એટલે મેં કીધું એસવી રોડ ઉપરથી ગચ્છાધિપતિ 25 સાધુની સાથે જતા હોય, અને સામેથી સ્થાનકવાસી કે તેરાપંથીના 2 સાધુઓ કે 2 નાના સાધ્વી આવતા હોય, અમારી બુદ્ધિ નીચે થઈ જાય છે. કેમ? કારણ કે એની સાથે 2 શ્રાવક હશે ને હશે. સ્થાનકવાસીની આ પરંપરા છે, એની સાથે 2 શ્રાવક હશે, છેવટે એના ઉપાશ્રયનો માણસ પણ હશે. કારણ એકલા સાધુ નહીં હોય, એકલા સાધ્વીજી નહીં હોય, અમારા આટલા મોટા ગચ્છાધિપતિ એની સાથે સંઘનો એક શ્રાવક ન મળે, અમારી ગુંડી નીચી થાય છે. મેં વાત કરી, અને એ સભામાંથી એક યુવાન ઉભો થયો, મને કે महाराज सर आज से हम नक्की करते भिवंडी से जितने भी साधु साधु विहार करेंगे उन्हें छोड़ने और लेने को जाए. आम कल्याण, आम सापुर तरफ बड़घा, आम कासारवड़ौली, आम थाना
જ્યાં જશે ત્યાં અમે જશું. મેં કીધું વિચારીને બોલ, આ ઈઝી નથી. રોજ સવાર પડશે અને મહાત્માઓ આવશે. 9 યુવક મંડળ હતું એમ, એના 9 યુવાનો, એમાંથી મેં બીજા મોર્નિંગ પાઠશાલામાંથી 40 યુવાનો પાડ્યા. આજે 80 યુવાનો સવાર પડે અને સાધુ સાધ્વીને લેવા અને મૂકવા ચારે દિશામાં કામ કરી રહ્યા. છેલ્લા 3 વર્ષની અંદર એ લોકોએ 3500 કિલોમીટર સુરત આવવા માટે અને જેવા વાપી આવ્યા અમને વાપી સુધી એ લોકો મૂકી ગયા. ડેઈલી એક ટીમ આવે, સાંજે આવી જાય, વીઆર કરાવે, સવારે ચાલી જાય. નેશનલ હાઈવે રોડ કેટલો ખતરનાક. હમણાં થોડા દિવસ પહેલા એક સાધ્વીજી ભગવાન મનોહર પાસે એક્સિડન્ટ થયો, બચી ગયા, પણ એમને વાપીની હોસ્પિટલમાં એડમિટ કર્યા, ત્યાં બરાબર ન થયું. એને આજે અમદાવાદ રાજસ્થાન હોસ્પિટલમાં લઈ ગયા. તમે વિચાર કરો, હાડકાના ફ્રેક્ચરો થયા પછી સાધુ જીવનની અંદર પરાધીનતા સાથે જીવવું એ કેટલું બધું કલંકિત કહી શકાય. આ સાધ્વીજીને ત્યાં લઈ ગયા અને એ વખતે જે કામ કરનારા યુવાનો હતા એ વાપી જીઆઈડીસીના યુવાનો તરત ને તરત મનોહર પહોંચ્યા, હોસ્પિટલમાં ખડે પગે રહ્યા. આ ભીવંડીનું પુસ્તક મેં વાપી જીઆઈડીસીને આપ્યું. વાપીમાં 40 યુવાનો સાધુ સાધ્વીને લેવા મૂકવાનું ચાલુ કર્યું. વાપીથી વલસાડ ગયો, સોમથી શુક્ર રહ્યો અને વલસાડમાં વાત મૂકી. વલસાડમાં 145 યુવાનો જોડાઈ ગયા અને 145 યુવાનો ગયા. ફાગણ મહિનાથી કામ શરૂ કર્યું અને આજે ચોમાસું પૂરું થયાને 1 જ મહિનો થયો છે. આ 1 મહિનાનો રેકોર્ડ લઈને વલસાડના યુવાનો આવ્યા. જરા ઊભા થજો, સમય ઓછો છે, જલ્દી પોતાની જગ્યાએ ઊભા થાઓ. વિપુલ આ બાજુ જુઓ ભાઈ. આ 3 યુવાનો 145 યુવાનોના પ્રતિનિધિ તરીકે આવ્યા છે. ચાલુ દિવસ છે. કલ્પેશભાઈ કીધું સાહેબ શનિવારે બોલાવો, એ શનિવારના આવ્યા. એમની પાસે એક રેકોર્ડ, સમય નથી એટલે નથી બોલતો બહુ, પણ 1 મહિનો એમાં કારતક વદ છઠે એમણે પહેલો બિયાર શરૂ કર્યો. એટલે આજે કેટલા દિવસ થયા? 25. આ 25 દિવસમાં એમના યુવાનોએ 58 વિહાર કર્યા. એટલે 1 મહિનામાં ક્યારેક એક સાથે 6 બિયાર આવે છે. ત્યારે કોઈ સાધુ બાયપાસ જાય તો ત્યાંથી એમને ત્યાં સુધી મૂકી આવે. કોઈ સાધ્વીજી વિનંતી કરે. હમણાં એક દાહોદમાં એક સાધુ ભગવાન 24 વર્ષની ઉંમર, અમરરત્ન સાગર મહારાજ, 4 સગા ભાઈઓ હતા, એમાં 2 ટ્વિન્સ હતા. એક ટક્કર બસે મારી અને મહાત્મા બીજા દિવસે સાંજે 4 વાગે દેહ છોડી દીધો. સાધુ સાધ્વીઓ ડરે છે હાઈવે ઉપર ચાલતા, કાં તો અમારે સ્થિરવાસ કરી દેવો પડે. પણ અમે એટલા બધા તો કંઈ ભયભીત નથી. અંતે તો અમે ભગવાન મહાવીરના સાધુ છીએ. અમે અમારો વિહાર ચાલુ રાખશું. અમે જે દિવસે વિહાર બંધ કરશું ને તે દિવસે તમારા આચારો બધા બંધ થઈ જવાના છે. યાદ રાખજો, તમારા જીવનમાં જે થોડા ઘણા પણ આચારો બચ્યા છે, યુદ્ધુ સાધુ અને સાધ્વીજીઓને કારણે, એમના વિહારોને કારણે, આ વિહારને જીવતો જાગતો રાખવા માટે હવે એક જ વિકલ્પ છે. દરેક ગામના યુવાનો પોતાના ગામથી એક સ્ટેશન સુધી સાધુ સાધ્વીને લેવા મૂકવાનું ચાલુ કરે. આ વલસાડનો ધક્કો મેં નવસારીમાં આપ્યો. નવસારીની ઓળી કરાવી અને ઓળીમાં ગચ્છાધિપતિની મિશ્રામાં આશીર્વાદ મળ્યા. 150 યુવાનો. આવી જાઓ, ઊભા થઈ જાઓ. નવસારીના વિહાર સેવા ગ્રુપ. આ લખપતિ અને કરોડપતિ ઘરના દીકરાઓ છે. ડાયમંડ બજારના કેટલાક કિંગો છે. રોજ સુરતમાં અપડાઉન કરનારા છે. આવા બધા યુવાનો આ ઠંડીની સીઝનની અંદર મને ડર એ હતો કે આ 4 મહિના 5 મહિના તો ઠંડા ગયા, એમાં ઠંડુ પડી ગયું, એમાં પાછી ઠંડી આવી, એટલે મેં કીધું ઓર ઠંડુ પડી જશે. પણ આ 25 દિવસમાં એમણે 50 વિહાર કર્યા છે. 50 વિહાર. આવી રીતના આ લોકો કાર્ય કરી રહ્યા છે. વલસાડની વિશેષતા એ છે સાંજના સાધુ સાધ્વીને પણ લેવા અને મૂકવા જાય છે. આ બધા દ્રષ્ટાંત સુરતમાં આપ્યા. 5 મહિના સુધી આને મેં રટ્યું અને જે દિવસે વિહાર કર્યો તે દિવસે સુરતના વિહાર સેવા ગ્રુપમાં 700 યુવાનોએ પોતાના નામ એમાંથી 7 જણા આજે આવ્યા છે. નરેન્દ્ર આવી જાઓ. નીતિનભાઈ, કામે લાગી ગયા છે. પહેલા દિવસે વિહાર કર્યો અમે સુરતથી 350 યુવાનો અમને મૂકવા માટે આવ્યા હતા. આ કાળમાં આ લોકોને મેં કીધું કે તમે જે કરો છો સુરક્ષા
યાદ રાખજો, સેવા કરવી, વયાવચ કરવી, એના કરતા સુરક્ષા કરવી એક અતિ મહત્વનું કાર્ય. દેરાસર બાંધવા કરતા દેરાસરના જીર્ણોદ્ધારમાં 8 ગણું પુણ્ય અને જીર્ણોદ્ધાર કરતા એની સુરક્ષામાં 80 ગણું પુણ્ય છે. બધી જ વાત મેં સુરક્ષાની કરીશ. મૂર્તિની સુરક્ષા, જિનાલયની સુરક્ષા, જીનાગમની સુરક્ષા અને વર્તમાન કાળમાં સાધુ અને ગચ્છાધિપતિનું કહેવું એમ છે સાધુ કરતા પણ વધારે જરૂરિયાત આ શ્રમણી ભગવંતોની છે. શું ગજબની આરાધના કરતા હોય છે, કેટલા ઉપવાસ, કેટલી ઓળીઓ, કેટલા આંબે, કેટલું ચાલતું હોય છે અને કોઈ પણ ફરિયાદ કર્યા વગર એ લોકો વિહાર કરતા હોય છે. અને એમાં ક્યારેક ઉતરવાના સ્થાન ન મળે, રેલવે સ્ટેશનના પ્લેટફોર્મમાં ઉતરવાનું, બારીના કાચ તૂટેલા હોય, આખી રાત કબૂતરની માફક ફફડતા રહેવાનું, સૂઈ ન શકે, 3 વાગે ઉઠે, 4 વાગે પડીલણ કરે, 4:15 તો એને સ્ટેશન છોડીને ભાગવું પડે. આવારા લબાડ બદતમીઝ લોકો કેટલી મશ્કરીઓ કરતા હોય છે. એ તો તમારા જેવા વડીલો ક્યારેક એમની પાસે જઈને બેસે તો ખબર પડે કે અમારી જીનશાસનની શ્રમણીઓ શું સહન કરી રહી છે. અને એટલે જ અત્યારે અમારા રત્નસુંદર મહારાજે પુસ્તકમાં લખવું પડ્યું કે હવે સાધ્વીજીઓને પણ કરાટે શીખવાડવું જ પડશે. કરાટે શીખવાના દાડા હવે એમના, કારણ કે તમે લોકો માયકામ રાખો, તમે લોકો કંઈ કરતા નથી. એમની આપત્તિઓનો તમને ક્યાં વિચાર આપશે? બીજું કાંઈ ન કરી શકો, કાંઈ ન કરી શકો. નક્કી કરો, જે ગામથી આવ્યા છો તમે લોકો, તમારા ગામમાં આવું એક વિહાર સેવા ગ્રુપ બનાવો. 20, 25, 30. મુંબઈમાં મુલુંડમાં થઈ ગયું, માટુંગામાં થઈ ગયું, ઘાટકોપરમાં તૈયારી છે, પાટલામાં થઈ રહ્યું અને રાણપટ્ટીની અંદર વિરાટ, સરીગામ, ફણસા, દાણુ, વલવડ, બોરડી વગેરે ગામના યુવાનો હવે હાઈવે પર મનોરથી વાપી સુધી મૂકવા માટે તૈયાર થઈ રહ્યા છે. વાપીથી સુરત વિહાર સેવા ગ્રુપના યુવાનો આ જ રીતના અમદાવાદ, પાલીતાણા સુધી જો બરાબર વ્યવસ્થા થાય તો હું નથી માનતો કે એક પણ એક્સિડન્ટ થઈ શકે. કુમારપાળ ભાઈને જ્યારે આ સમાચાર મળ્યા ત્યારે એમણે સરસ વાત કરી, મહારાજ સાહેબ હવે આપણી પાસે ગવર્નમેન્ટની કોઈ અપેક્ષા રાખી શકાય નથી. કેશુ બાપા બોલ્યા હતા કે રાજકોટ થી પાલીતાણા આપણે એક કેડી બનાવી આપશું, એની પોતાની જ કેડી ભૂસાઈ ગઈ. ત્યારે હવે આપણી રક્ષા આપણે જ કરવાની છે, કોઈની અપેક્ષા રાખવાની નથી. આપણી રક્ષા આપણે કરવાની છે. તમે જો સાધુ અને સાધ્વીને જીન શાસનના વંડર માનતા હો, તમે એક મૂડી સમજતા હો, મને કયો તો ખરા કે જે મા બાપે તમારા ભરોસે પોતાના લાડલાને આ માર્ગે મોકલ્યા હોય, એ મા બાપને જે દિવસે સમાચાર મળે કે મારો એકલો એક દીકરો એક્સિડન્ટમાં ખતમ થઈ ગયો, ત્યારે વિશ્વાસઘાતનો પાપ આ જૈન સંઘને લાગશે કે નહીં લાગે? એની દીક્ષામાં તમે હોંશે હોંશે ગયા, એક સાધુ વિહાર કરીને તમારા ગામમાં 5 વર્ષ પછી આવે ત્યારે એના દર્શન કરવા જો તમે ઉપાશ્રયમાં ન જતા હો તો હું કેમ માનું કે તમને સાધુની દીક્ષામાં રસ છે? સાધુની દીક્ષામાં રસ હતો કે એના વર્ષીદાનમાં ને એના સ્વામી વાત્સલ્યમાં રસ? તમને એના લાડવા કે સેવ ફાંકવામાં રસ? તમને કોઈ સાધુ દીક્ષા લે કે ન લે એની સાથે કોઈ લેવા દેવા નથી. આ મૂડી છે. આખા વિશ્વની અંદર જીન શાસનને ઊંચું લાવવામાં એક નિમિત્ત વર્તમાન કાળના શ્રમણીઓ છે. એની રક્ષા સંઘના હાથમાં છે. આ સંઘની સામે હું ખાસ કહું છું કે તમે કાલે મેં વાત મૂકી 40 ગામના યુવાનો પાસે અને 10 થી 15 યુવાનો આવે. જરા આંગળી ઊંચી કરો, 40 ગામ ઉઠે બસ નહીં. આ ઈકડે આ 40 ગામના યુવાનો મેં વાત કરી, અંદર એ લોકોએ તૈયારી કરી. મારા સાહેબ અમારા બધા મેમ્બર તૈયાર છે, તમે અમને ગાઈડન્સ આપો. આજે અહીંયા બેઠો છું, હોલસેલમાં ધંધો કરી લઉં. બોલો કોઈની ઈચ્છા છે? ગ્રુપ નંદુરબાર હમણાં 4 દિવસ પહેલા અમારી પ્રેરણા સાધ્વીજી ભગવાન મૌન અગારસના ગયા 30 યુવાનોએ ચાલુ કરી દીધું નંદુરબારથી એક સ્ટેશન લેવા મૂકવા. થાણાની જવાબદારી સરસ. આ થાણાના 2 યુવાનો છે, એ લોકો કહે છે અમે સ્ટાર્ટ કરશું. બોલો ઔરંગાબાદ कुठे आहे? काय करायचंय? चालू आहे आमची पद्धती मुजब. या माझ्याकडे या, मी तुम्हाला दाखवतो. चलो नाशिककर कुठे बसलाय? બહુ સરસ. નાસિક ચાલુ કરે છે, ઔરંગાબાદ કરે છે, 40 ગાવ કરશે.
અથાણા કરશે ઉણ તીથકાય ઉણ હા ક્યાં કરો છો વ્યવસ્થિત આ રેકોર્ડ જોઈએ વલસાડ નવસારીના કેવા રેકોર્ડ હવે જે રીતના કલ્પેશભાઈ તમારી એલર્ટની તમામ પ્રવૃત્તિઓ બહુ સરસ ચાલે અને ઔરંગાબાદ વાળા નાસિક વાળા પૂના વાળા જે રીતના પ્રવૃત્તિના મને આલ્બમ બતાવી ગયા મને થયું હેમરત્ન સુરેશ્વરજી અત્યારે અવધિ જ્ઞાનથી જો આ બધું જોતા હશે એની છાતી કચ કચ ફૂલતી ચાલુ રાખી અને હું ફરીથી કહું છું ગુજરાત કરતા પણ મહારાષ્ટ્રને હું વધારે ધન્યવાદ આપું છું એક્ટિવ હશે ગુજરાત વાળા હજી મને કોઈ મળ્યા નથી ગુજરાતના કયા ગામમાંથી આવ્યા આઈ ડોન્ટ નો પણ એનું કારણ એક જ ગુજરાતને સાધુ સાધ્વીનો સતત સંપર્ક છે જ્યારે ઔરંગાબાદ અને 40 ગામને પૂછો મહિનામાં એક દિવસ કોઈક સાધુના દર્શન થાય છે ત્યારે એને એમ થાય છે કે આ લોકોનો જેટલો લાભ ઉઠાવું તેટલો ઉઠાવું અમે 40 ગામ હતા 4 દિવસ રહ્યા વિહાર કરવાનું નક્કી કર્યું મને છોકરાઓ કેવા આવ્યા મારા સાહેબ રોકાઈ જાઓ ના અમારે જાવું છે અને બન્યું એવું નાના છોકરાઓએ તરત કાંઈ શું કર્યું ખબર નહીં બીજા દિવસે વરસાદ ચાલુ થઈ ગયો અમારે જવું હતું અમે રોકાઈ ગયા તમે શું કર્યું મને કે બગા પાऊस आला चिखल झाला नदीला आला पूर कसाला जाता दूर आता इथंच पंढर पंढरपूर इथेच आहे आता तुम्हाला इथेच राहायचं आहे એક જ્યાં નથી ભૂખ છે એ લોકોને ભૂખ એટલે જે તે કરવા તૈયાર બોલો ગુજરાતના ગામડાઓ જરા આંગળી ઊંચી કરો તમે કરવા માંગો છો બનાસકાંઠા સાબરકાંઠા હિંમતનગર સમય થઈ ગયો છે પરમ પૂજ્ય પન્યાસજી મહાબોધિ વિજયજી મહારાજ સાહેબને આગળથી જોઈએ યુગ પ્રધાન આચાર્ય ચંદ્રશેખર વિજય સુરેશ્વરજી દેખાય જમણી બાજુથી જોઈએ તો સરસ્વતી લબ્ધ પ્રસાદ આચાર્ય રત્નસુંદર સુરી દેખાય અને ડાબી બાજુથી જ્યારે જોઈએ ત્યારે યુવા હૃદય સમ્રાટ હેમરત્ન સુરેશ્વરજી ત્રણ વ્યક્તિત્વ જે એક વ્યક્તિમાં સમાયેલું હોય મને એમ લાગે છે કે હમણાં જો પચકાણ આપી દે પાણહારના પચકાણ આપી દે અહીંથી એક પણ યુવાન ઉભો ન થાય એવી એમની જવાનની તાકાત છે આચાર્ય ભગવંત હેમરત્ન સુરીજીએ નારણપુરાની અંદર ચાતુર્માસ કર્યું ત્યારે એમણે આ વાત કરી કે મેં ઘણા મંદિરોની અંદર ચોકીદાર ઘંટ વગાડે અને પૂજારી આરતી ઉતારે આપણા જિનાલયોની આ દશા છે અને ત્યારથી એમણે સામૂહિક આરતીના પ્રોગ્રામો શરૂ કર્યા એ સામૂહિક આરતી આજે ઠેર ઠેર ગામે ગામ થતી હોય છે આ સિદ્ધ ચક્રની આરાધના શરૂ કરાવી કલાપુરુષોની મહારાજ સાહેબે જોયું કે ભંડારો ગણવામાં ભ્રષ્ટાચાર ખૂબ થાય છે 12 વર્ષથી આપણે ભંડારોના કામ ઉપાડી લીધા આજે પરમ પૂજ્ય પન્યાસજી મહાબોધિ મહારાજ સાહેબને આપણે એટલી જ વિનંતી કરીએ છીએ કે સાહેબ એલર્ટ ગ્રુપની 150 થી વધારે શાખાઓ છે એ બધી જ શાખાની અંદર આ વૈયાવચની પ્રવૃત્તિ એક આગલા મુકામે જવાનું અને બીજા મુકામ સુધી મૂકવા જવાનું હોય એ કામ બધી જ શાખાઓમાં ફરજિયાત જાહેર કરવામાં આવે છે તો ગુજરાત મહારાષ્ટ્ર અને મુંબઈ આ બધી જ શાખાઓની અંદર અમે પ્રવાસ કરીશું અને પ્રવાસ કરીને ઠેર ઠેર વૈયાવચ ગ્રુપોની આપણે સ્થાપના કરાવીશું બોલો સર બહુ સરસ મને ખબર નહીં કે કલ્પેશભાઈ એક લાઈન બોલશે અને તમે બધા જ તો હું 1 કલાક આટલું બધું બોલતો અને જેટલા 2 વંડર શ્રાવક અને શ્રાવિકા છે વર્તમાન કાળના શ્રાવકોની પણ આરાધનાઓ અને પ્રભાવનાઓ જો સાંભળો અને શ્રાવિકાઓ પણ ગજબનું સત્વ સ્ફોરવી રહ્યા છે સમય ઓછો છે ભવિષ્યમાં ક્યારેક મળશું
ત્યારે કરશું. આજે અહીંયા વિરામ. પરમાત્માને આજ્ઞા તમને બોલાવી નુકસાન ગુણમ સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ જલ્દીથી સીધા